સ્વાગત છે મિત્રો તમારું સિમ્પલ ઇન ગુજરાતી યુટ્યુબ ચેનલ પર। આજે આપણે જાણીશું પોલીસ કોન્સ્ટેબલ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો વિશે। સાબરમતી આશ્રમની સ્થાપના કયા વર્ષે થઈ હતી? જવાબમાં છે ડી 17 જૂન 1917। બંધારણના કયા ભાગમાં રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોનો ઉલ્લેખ છે? જવાબમાં છે સી ભાગ 4। ભારતમાં આયોજન પંચની સ્થાપના ક્યારે થઈ? જવાબમાં છે બી ઈસવીસન 1950। નીચેનામાંથી કયો વિકલ્પ પાવરનો એકમ નથી? જવાબમાં છે બી જૂલ। સિંધુ સંસ્કૃતિનું સૌથી મોટું ગુજરાતમાં કયું સ્થળ છે? જવાબમાં છે સી ધોળાવીરા। હું છેલ્લી પાટલી પર બેઠો છું। આ વાક્યમાં છેલ્લી શબ્દનો વિશેષણનો પ્રકાર જણાવો। જવાબમાં આવશે સી ક્રમવાચક વિશેષણ। મહાત્મા ગાંધીજીએ ઉચ્ચ શિક્ષણ માટે શામળદાસ કોલેજ ખાતે અભ્યાસ કર્યો હતો। આ કોલેજ કયા શહેરમાં આવેલી છે? જવાબ છે ડી ભાવનગર। દમયંતીના મુખ પાસે તો ચંદ્ર પણ નિસ્તેજ લાગે છે। અલંકાર ઓળખાવો। જવાબમાં આવશે સી વ્યતિરેક અલંકાર। વિદ્યુત પ્રવાહનો મૂળભૂત એસઆઈ એકમ શું છે? જવાબમાં આવશે ડી એમ્પિયર। કયા મુખ્યમંત્રીના શાસનકાળમાં ધુવારણા વીજ મથકની શરૂઆત થઈ હતી? જવાબમાં આવશે બી બળવંતરાય મહેતા। સરદાર વલ્લભભાઈ પટેલની અધ્યક્ષતામાં પ્રથમ વખત કયા અધિવેશનમાં મૂળભૂત અધિકારોની માગ થઈ હતી? જવાબમાં આવશે એ કરાચી। રાજ્યની આકસ્મિક નિધિના મુખ્ય સંરક્ષક કોણ છે? જવાબમાં આવશે સી રાજ્યપાલ। બંગાળનો સૌપ્રથમ ગવર્નર કોણ હતો? જવાબમાં છે એ રોબર્ટ ક્લાઇવ। ભારતમાં સૌપ્રથમ અંગ્રેજો દ્વારા કોઠી ક્યાં અને ક્યારે સ્થાપવામાં આવી? જવાબમાં આવશે એ 1613 સુરત। ભારતનું બંધારણ કયા પ્રકારની પ્રણાલીનું છે? જવાબમાં આવશે બી મિશ્ર પરંતુ વિશિષ્ટ સમવાયતંત્ર। બ્રિટનનું બંધારણ કયા પ્રકારનું પ્રણાલીનું છે? જવાબમાં આવશે એ એકીકૃત પ્રણાલી। વિશ્વમાં સૌથી લાંબુ લેખિત બંધારણ કયા દેશનું છે? જવાબમાં આવશે સી ભારતનું। કોઈપણ દેશના મૂળભૂત કાયદાકીય દસ્તાવેજને શું કહેવાય? જવાબમાં આવશે બી બંધારણ।